દિલ્હીથી સમાચાર જ્યાં આજે વરસાદી માહોલ વહેલી સવારથી જોવા મળ્યો હતો અને વરસાદ આવતાની સાથે ઠીક ઠેકાણે પાણી પણ ભરાઈ ગયા હતા। મહત્વની વાત એ છે કે રાજસ્થાનમાં જે સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થઈ છે તેની અસર આ તરફ પણ જોવા મળી। રાજધાની દિલ્હીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા ઠીક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા, રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો પણ અટવાયા હતા। અત્યારે વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ પરિસ્થિતિ વિકટ બનેલી છે। તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। વરસાદે વિરામ તો લીધો, પરંતુ હજુ સુધી પાણી ન ઓસરતા લોકો થોડા પરેશાન પણ થયા છે। આ તરફ નવી મુંબઈમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે। મહારાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામેલો છે। આજે ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચતા ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા। સતત વરસાદને કારણે લોકોને મુશ્કેલી પણ પડી રહી છે। વાહન ચાલકોને પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નવી મુંબઈમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। શાકભાજી માર્કેટ સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી પણ ભરાઈ ગયા હતા। હવે વાત કરીશું રાજસ્થાનની, જ્યાં ભીલવાડામાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભીલવાડામાં મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। કોલોનીમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી। રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો અટવાયા હતા। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ ભારે વરસાદને કારણે પરિસ્થિતિ હજુ પણ પડકારજનક બની રહી છે। નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે। રાજસ્થાનમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। રાજધાની જયપુરમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ થઈ। 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે જયપુરમાં આજે સારો વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે પાણી ભરાતા ટ્રાફિકને પણ અસર થઈ। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રસ્તાઓ જળમગ્ન થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા। તંત્ર દ્વારા પાણી નિકાલની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હવે વાત કરીશું હિમાચલ પ્રદેશની, જ્યાં આજે કિન્નોરમાં વાદળ ફાટ્યું હતું। કિન્નોરમાં વાદળ ફાટતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। લિપ્પા ગામમાં ભારે તારાજી સર્જાઈ હતી। વાદળ ફાટતા ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં ભૂસ્ખલનનું જોખમ વધી રહ્યું છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેત અને સુરક્ષિત સ્થળે રહેવાની પણ સૂચના આપવામાં આવી। આ ઘટનાને પગલે રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ છે। બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવતા તંત્ર એલર્ટ બન્યું છે। હવે વાત કરીશું તેલંગાણાની। તેલંગાણામાં પણ આજે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। મેડક જિલ્લામાં છેલ્લા 48 કલાકથી આ પરિસ્થિતિ છે। ભારે વરસાદને કારણે એડુપયાલા તીર્થ સ્થળ આખું જળમગ્ન થયું છે। સતત વરસાદને કારણે નદી નાળા છલકાતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે। એડુપયાલામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। સ્થાનિક વહીવટીતંત્ર અત્યારે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવા માટે પણ અપીલ કરવામાં આવી। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આખું જે તીર્થ સ્થળ છે જળમગ્ન થઈ ગયું છે। મંદિર પરિસરમાં પણ વરસાદી પાણીનું વહેણ અહીંયા વહેતું જોવા મળ્યું છે। આસપાસના વિસ્તારને પણ અહીંયા ખાલી કરાવવામાં આવી રહ્યા છે।